गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। Good morning, students. In DM બારડ વિનય મંદિર હોશિયાગીર. આપણે લાસ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે જે અભ્યાસ કર્યો હતો યુનિટ 1 રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ કે મારા જીવનનો પ્રવાસ પૃથ્વીથી તળેટીથી શિખર સુધીનો, કે જેમાં આપણે પહેલાં પાર્ટ 1માં જોયું વિદ્યાર્થી મિત્રો કે શું કેવો પ્રવાસ એમ કે તેણી અરુણિમા સિંહાનું જે વર્ણન કરવામાં આવ્યું છે તે એક દિવસ જે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી અને ત્યારે તેમને ઝોકા પણ આવવા લાગ્યા હતા કે ત્યારે કે જે ઠગ્સ લોકો લૂંટારાઓ કે જે તેમની સોનાની ચેન જૂટવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તેણીએ તેની સાથે ફાઇટ કરી અને સંઘર્ષ કરી અને તેણીના ઘણા સમય સુધી કે જે તેણીને તે ઠગ લોકોએ તેમાંનો એક આવેશમાં આવીને તેમને લાત મારી, કિક મારી અને તેણી બહાર ફંગોળાઈ ગઈ. બાજુમાં જ એક ટ્રેન પસાર થઈ રહી હતી અને તે ટ્રેનમાં જ્યારે બીજા પાર્ટ રેલવેના અન્ય ટ્રેક પર એક ટ્રેનમાં તે જતી હતી અને સામેથી એક બીજી ટ્રેન આવતી હતી, તેના પોલાદ સાથે સ્ટીલ સાથે તેણી અથડાઈ છે અને તે હવામાં જ મધ્યમાં થોડોક સમય તેમનો હાથમાં ફોન પકડીને મોબાઈલ ફોન પકડીને તેણી ત્યાં તે સમયે રાત્રિના સમયે ત્યાં હવામાં જ મધ્યમાં લટકતી રહી છે અને થોડાક સમય બાદ તેણી તે રેલવેના ટ્રેક પર તેણીનો ડાબો પગ પડે છે અને તે ડાબો પગ ટ્રેક પર પડે છે અને ટ્રેન પસાર થઈ રહી છે અને તેણીનો ડાબો પગ તે કપાઈ જાય છે. અરુણિમા સિંહાનો ડાબો પગ કપાઈ જાય છે. રાત્રિનો સમય હોય છે, જે ટેલ લાઇટ જે રેલવેના પાટા પર રહેલી તે જે અંધકારમય થવા લાગી હોય છે અને તે બેભાન થઈ જાય છે અને તેણીનો ડાબો પગ કપાઈ જાય છે અને રેલવેના પાટા પર તે બેભાન થઈ જાય છે અને તેણીને રેલવે દ્વારા બીજે દિવસે સવારે તેણીને જે દિલ્હી ખાતે આવેલી AIIMS ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં તેણીને દાખલ કરવામાં આવે છે અને ત્યાં તેણીને વડાપ્રધાનની દરમિયાનગીરીથી જે સારવાર આપવામાં આવે છે અને સંપૂર્ણ ખર્ચ કે જે વડાપ્રધાન જે પ્રાઇમ મિનિસ્ટર તે ભોગવવાના હતા અને તેના સાજા થઈ જવા માટે કે જે યુવાન લોકો, વેન્ડર્સ, ફેરિયાઓ તેમના સાહસ માટે તેણીને જે સાહસ પ્રવૃત્તિ માટે કે તેમને જીવતદાન ફરીથી યોગદાન મેળવવા માટે તેઓને પ્રયાસ કરી રહ્યા હતા અરુણિમા સિંહાને. અને એક દિવસ કે જ્યારે તેમના જીજાજી તેમની બહેન લક્ષ્મીના પતિ સાહિબ, નામ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તેમના જીજાજી સાહિબ તેમને હોસ્પિટલમાં મળવામાં આવે છે કે ઇન્ડિયાની કોઈ પણ મહિલા એવી નથી કે એમ્પ્યુટી, એણે એક સમાચાર પત્રિકામાં વાંચ્યું હોય કે એવી મહિલા કે જેમણે પોતાનું શરીરનું કોઈ અંગ પર શસ્ત્રક્રિયા બાદ તેણે એવરેસ્ટનું ચઢાણ કરેલું નથી એમ. અને ત્યારે તેમના જીજાજી જે કહે છે, સાહેબ કહે છે કે ક્યાં તું એવરેસ્ટ ચઢોગી? ત્યારે અરુણિમા સિંહા કહે છે કે હું અત્યારે હોસ્પિટલમાં છું, એડમિટ છું, તમે એવરેસ્ટ ચડવાની વાતો કરો છો એમ. અને ત્યારે તેણીએ કે જે કહ્યું અને થોડાક સમય બાદ આશ્ચર્યચકિત ન થયા વગર તેણીએ વિચાર્યું અને કહ્યું કે હા, હું એવરેસ્ટનું ચઢાણ કરીશ. અને ત્યાં તેમની સારવાર દરમિયાન હોસ્પિટલમાં તેણીને કે જે હોસ્પિટલમાં સારવાર થઈ રહી હતી અને તે સારવાર દરમિયાન તેણી નક્કી કરે છે એમ કે વિદ્યાર્થી મિત્રો કે તેણીની સારવાર દરમિયાન કે જે નક્કી કરવામાં આવ્યું અને તેણીએ મનોમન તો નક્કી કર્યું કે હવે મારા જીવનનો ધ્યેય, મારું મિશન, મારો ગોલ તો મારે કાંઈક જીવનમાં બનવા માટે મારે કાંઈક હવે કરવું જ પડશે એમ. અને તેણે મક્કમતાપૂર્વક દૃઢ નિશ્ચય કરીને તેણીએ મનોમન કે હવે ત્યાં હોસ્પિટલમાં તો છું જ વિદ્યાર્થી મિત્રો કે જુઓ કે હું અહીંયા હોસ્પિટલની અંદર છું અને મારે કંઈક તો કંઈક હાંસલ કરવા માટે મારું મનોમન એમ કે તેણીએ તેમના સમગ્ર જીવનમાં કંઈક સરળ હતું જ નહીં એમ. અને તેણીએ મનોમન નક્કી કર્યું કે મારું મિશન, મારું ગોલ, મારે જીવવાનું કંઈક સ્વપ્નનું કારણ તો કંઈક
તો મારે મેળવવું પડશે. હોસ્પિટલમાં તેણીએ કે જે પથારીમાં સૂતા સૂતા તેણે એ મનોમન તેણીએ નક્કી કર્યું અને તેણીએ દર્શાવ્યું. વિદ્યાર્થી મિત્રો, તેણે મનોમન નક્કી કરી લીધું કે મારે હવે કાંઈક તો કરવું જ પડશે એમ, અને તેણીએ મનોમન નક્કી કર્યું અને તે એના આર્ટિફિશિયલ લેગ માટે તેણી કે જે તેનો આર્ટિફિશિયલ લેગ આવી પહોંચે તેના માટે તેની તૈયારી કરતી હતી. આપણે આપણે લાસ્ટ ત્યાં પહોંચ્યા હતા કે જે આપણા લેક્ચરમાં કે જે છેલ્લો પેરેગ્રાફ એની ઉપરની લીટી, આઈ ફેલ્ટ લાઇક આઈ વોઝ બોર્ન અગેન. ફેલ્ટ એટલે કે મહેસૂસ કરવું, આઈ વોઝ બોર્ન અગેન, બોર્ન એટલે કે જન્મ, અગેન એટલે કે ફરીથી, અને તેણી મહેસૂસ કરવા લાગી કે મારો પુનઃજન્મ થયો છે. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઇવ. ધેન પછી હું મારા આર્ટિફિશિયલ, આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ, વેઇટ એટલે કે રાહ જોવી, આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ, લિમ્બ એટલે અંગ અથવા અવયવ, ટુ અરાઇવ, અરાઇવ એટલે કે આવી પહોંચવું, અને પછી હું મારા કૃત્રિમ પગ આવી પહોંચવાની રાહ જોવા લાગી હતી. રાહ જોવાની મેં શરૂઆત કરી અને તેણી કહે છે કે અને પછી કે મારો આર્ટિફિશિયલ લિમ્બ આવી પહોંચે તેની હું રાહ જોવા લાગી હતી. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ આઈ વોઝ ઓવરજોયડ. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ કે જ્યારે અંતે તે આવી પહોંચ્યો, આઈ વોઝ ઓવરજોયડ. ઓવરજોયડ એટલે કે અતિ પ્રસન્ન થવું. અંતે કે જ્યારે અંતે તે કૃત્રિમ પગ, કૃત્રિમ અંગ આવી પહોંચ્યું ત્યારે હું ખૂબ જ અતિ પ્રસન્ન થઈ હતી એમ. તેણી કહે છે કે હું ખૂબ જ પ્રસન્ન થઈ હતી એમ, કે જે ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ. કે ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ. કે જે કૃત્રિમ પગ, ઓલમોસ્ટ લગભગ લાઇક માય રિયલ લેગ, કે મારા કૃત્રિમ પગ તે મારા વાસ્તવિક પગ જેવો જ હતો એમ. કે જે મારો કૃત્રિમ પગ તે લગભગ મારા વાસ્તવિક પગ જેવો જ હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. કે હું તેમાં ભાગ્યે જ, હાર્ડલી એટલે કે ભાગ્યે જ, ફીલ ધ ડિફરન્સ એટલે કે ભેદ અથવા તફાવત, હું તેમાં ભાગ્યે જ તેનો તફાવત પાડી શકતી હતી. વિદ્યાર્થી મિત્રો તે કહે છે કે હું તેમાં, આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ, કે હું તેમાં ભાગ્યે જ તેમાં ભેદ પાડી શકતી હતી. આઈ હેડ સ્ટાર્ટેડ, જોયું ને મિત્રો હમણાં ચિત્ર પણ, કે તે જે અરુણિમા સિંહાનું જે આર્ટિફિશિયલ લિમ્બ આવી પહોંચ્યું તે ખૂબ જ અતિ પ્રસન્ન થઈ અને તે કૃત્રિમ પગ તેના વાસ્તવિક પગ જેવો જ હતો. કે વિદ્યાર્થી મિત્રો કેવો પગ હતો એમ, તો કેમાં જરા પણ તે ભેદ પાડી શકતી ન હતી એમ. I had started falling in love with this stranger whom I was wedded for life. તેણી કહે છે કે I had started falling in love with this stranger. અહીંયા સ્ટ્રેન્જર શબ્દ વાપર્યો છે. સ્ટ્રેન્જર મીન્સ અજાણ્યું. કે હું મારા અજાણ્યું પગ શેના માટે? તો આર્ટિફિશિયલ જે લિમ્બ આવ્યો હતો, પગ આવ્યો હતો, જે કૃત્રિમ પગ હતો તેના માટે સ્ટ્રેન્જર વાપર્યો છે. કે જે મારા અજાણ્યા પગના હવે હું તેના પ્રેમમાં પડવા લાગી હતી. વૂમ કે જે આઈ વોઝ વેડેડ ફોર લાઈફ. કે તેણી કહે છે કે હું મારે આખું, વેડ એટલે તો લગ્ન થાય છે, અહીંયા ફોર લાઈફ, કે મેં હવે તેની સાથે કે જે કૃત્રિમ પગ સાથે જ મારે આજીવન રહેવાનું છે. તો મારે તેણી અરુણિમા સિંહા કહે છે કે મારે હવે તો કે તેની કે જે તેનો પગ હતો કે તેનું સમગ્ર જીવન દરમિયાન કશું સરળતાથી તેને મળવાનું ન હતું અને તેણીએ તેમના સમગ્ર જીવનમાં હવે તેને તે પગ સાથે તેણીએ લગ્ન કરી લીધા હતા એમ. અને તેણી આઈ હેડ સેટ માય આઈઝ ઓન a mountain and I needed to prepare myself with the help of the stranger. I had set my eyes on a mountain. કે મેં, અરુણિમા સિંહા કહે છે કે મેં મારી આંખો માઉન્ટેન પર સ્થિર કરી દીધી હતી અને
આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ. નીડ એટલે કે જરૂરિયાત, પ્રિપેર એટલે કે તૈયારી કરવી, માય સેલ્ફ મારી જાતની તૈયારી કરવાની હતી, વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર કે આ અજાણ્યા પગની મદદથી મારે મારી જાતને હવે તૈયાર કરવાની હતી. અને તેણી કહે છે સીન 3 દ્રશ્ય 3 ઓન 28 February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by Bachendri Pal near ઉત્તરકાશી. ઉત્તરકાશી કે જે એક ઉત્તર પ્રદેશમાં આવેલું એક જે સ્થળ છે, ત્યાં બચેન્દ્રી પાલ સ્થાપિત એક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ આવેલું છે, તેનું વર્ણન કરે છે કે જે ઓલમોસ્ટ અ યર લેટર લગભગ એક વર્ષ બાદ આઈ વોઝ પુશ્ડ એટલે કે ધક્કો મારી દેવો, પુશ્ડ આઉટ ઓફ ધ ટ્રેન કે મને ટ્રેનમાંથી, અરુણિમા સિંહા કહે છે કે મને ટ્રેનમાંથી ધક્કો મારી દીધાના એક વર્ષ બાદ 28 ફેબ્રુઆરી 2012ના રોજ હું ઉત્તરકાશી નજીક આવેલ બચેન્દ્રી પાલ સ્થાપિત ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ટ્રેનિંગ એટલે કે તાલીમ, ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સંસ્થા કે જે ઉત્તરકાશી પાસે આવેલી બચેન્દ્રી પાલ સ્થાપિત ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, ટ્રેનિંગ સંસ્થામાં તાલીમ લેવા માટે હું નીકળી. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચ્ડ ઉત્તરકાશી. આઈ કોલ્ડ અપ એટલે ફોન કરવો એમ, તેણી ફોન કરવા માટે કહે છે કે આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચ્ડ ઉત્તરકાશી કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા હતા તેવું કહેવા માટે મેં બચેન્દ્રી પાલને ફોન કર્યો. સી વોઝ સરપ્રાઇઝડ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ્ડ. સરપ્રાઇઝડ એટલે કે આશ્ચર્યચકિત થવું, એટ હાઉ ક્વિકલી એટલે કે ઝડપથી, આઈ હેડ રીચ્ડ કે હું ઝડપથી પહોંચી ગઈ હતી. તેથી તેણી કે જે બચેન્દ્રી પાલ ખૂબ જ આશ્ચર્યચકિત હતા. હું એટલી ઝડપથી ત્યાં પહોંચી ગઈ, ઉત્તરકાશી ઝડપથી પહોંચી ગઈ, તેથી બચેન્દ્રી પાલ તે ખૂબ જ આશ્ચર્યચકિત હતા. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાયરોકેટેડ એટલે કે વધી જવું. આફ્ટર ધીસ આના પછી મારો કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ કે મારો બચેન્દ્રી પાલ કહે છે કે મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધી ગયો હતો. બચેન્દ્રી પાલ ઓલવેઝ ધ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. અરુણિમા યુ આર ફાર બેટર ધેન અધર્સ. બચેન્દ્રી પાલ ઓલવેઝ ધ પમ્પ એટલે પંપ મારવા નહીં, પણ અહીંયા કે તેમાં ઉમેરવું એમ. ફ્રેશ એટલે કે તાજો, કોન્ફિડન્સ એટલે કે વિશ્વાસ. બચેન્દ્રી પાલ હંમેશા મારામાં કાંઈક નવો જ આત્મવિશ્વાસ ઉમેરતા હતા. અરુણિમા યુ આર ફાર બેટર ધેન અધર્સ. અરુણિમા તું બીજા અન્ય કરતાં ખૂબ જ સારું છે. અરુણિમા તું જે, કારણ કે તે વિકલાંગ હતી, તેનો પગ કપાઈ ગયો હતો અને શસ્ત્રક્રિયા બાદ આર્ટિફિશિયલ લેગ તેણીને બેસાડવામાં આવ્યો, એટલે તેણીને કહે છે કે તું બીજા અન્ય કરતાં ખૂબ જ સારી છે. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ, નોટ યુ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. બચેન્દ્રી પાલ કહે છે, શું કહે છે કે ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ, સીમ એટલે કે લાગવું, સફર એટલે કે પીડાવું, ફ્રોમ અ હેન્ડીકેપ એટલે કે અપંગ, નોટ યુ તમે નહીં એમ. આઈ એમ પ્રાઉડ એટલે કે ગર્વ, મને તારા પર ગર્વ છે એમ. કે ધીસ પીપલ કે જે લોકો વિકલાંગતાઓથી, અપંગતાઓથી પીડાય છે, તું નહીં એમ, મને તારા પર ગર્વ છે એમ. બચેન્દ્રી પાલ કહે છે કે જે લોકો વિકલાંગતાઓથી પીડાય છે, અપંગતાથી પીડાય છે, તું તો પીડાતી જ નથી, મને તારા પર ગર્વ છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મને તારા પર ગર્વ છે. કે જે બચેન્દ્રી પાલ કે જે બેઝ કેમ્પ સ્થાપિત, જે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે, ક્યાં તો કે ઉત્તરકાશીમાં, અને તેણી કહે છે કે બચેન્દ્રી પાલ મને તારા પર ગર્વ છે કે જે તું વિકલાંગતાથી જરા પણ પીડાતી નથી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. પરંતુ બિફોર પહેલાં એવરેસ્ટ એક્સપેડિશન એટલે કે અભિયાન. એક્સપેડિશનનો અર્થ શું થાય છે? અભિયાન. યુ વિલ પ્રૂવ એટલે કે પુરવાર કરવું, યોર સેલ્ફ કે જે
પરંતુ એવરેસ્ટ અભિયાન શરૂ કરતાં પહેલાં તારે અરુણિમા સિંહાને કે તારે તારી જાતને પુરવાર કરવી પડશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high ચામસર કાંગડી mountain in Ladakh, you will be on your way to Everest. વિદ્યાર્થી મિત્રો અંડરલાઇન કરજો કે ઇફ યુ ક્લાઇમ્બ એટલે કે ચઢાણ કરવું. કેટલા ફૂટ? ફીટ એટલે કે ફૂટ. હાઈ ચામસર કાંગડી માઉન્ટેન કે જે ઇન લડાખ કે જે લડાખમાં આવેલું જે કેવું માઉન્ટેન પર્વત તો કે ચામસર કાંગડી કે જે ઊંચાઈ પર આવેલું ચામસર કાંગડી કે જે અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે કે જો તું 21,798 ફૂટની ઊંચાઈ લડાખમાં આવેલું ચામસર કાંગડી શિખર પર ચઢાણ કરી જઈશ તો તું એવરેસ્ટ શિખર ચઢાણ કરી શકીશ. I successfully completed that expedition. I successfully એટલે કે સફળતાપૂર્વક, કમ્પ્લીટ એટલે કે સંપૂર્ણ કરવું, completed that expedition કે મેં આ અભિયાન સફળતાપૂર્વક પૂરું કર્યું હતું. By the time we reached the base camp situated at 18,000 feet, 16 of the 19 members of the team had retreated Bachendri Pal. I successfully completed that expedition કે મેં સફળતાપૂર્વક આ અભિયાન પૂરું કર્યું હતું. બાય ધ ટાઈમ કે સમય દ્વારા વી રીચ ધ બેઝ કેમ્પ સિચ્યુએટેડ એટ 18,000 ફીટ. સિચ્યુએટેડ એટલે કે સ્થાપિત, સ્થિત. 18,000 ફીટ 18,000 ફૂટ. 16 19 18 મેમ્બર્સ એટલે કે સભ્ય ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ એટલે કે નિવૃત્તિ કે જે 18,000 ફૂટની ઊંચાઈએ આવેલા બેઝ કેમ્પ સ્થિત કે જે 19 સભ્યોમાંના 16 સભ્યોએ નિવૃત્તિ લઈ લીધી હતી કે જે મેં અરુણિમા સિંહા કહે છે કે મેં તે અભિયાન સફળતાપૂર્વક તેમાં સંપૂર્ણપણે સફળ થઈ ગઈ હતી. અને તે બાય ધ ટાઈમ અને તે સમયે કે જ્યારે હું બેઝ કેમ્પ સ્થિત પહોંચી ત્યારે કે જે 18,000 ફીટની ઊંચાઈએ જે બેઝ કેમ્પ આવેલો છે ત્યાં અમારી ટીમના 19 સભ્યોમાંના 16 સભ્યોએ તો નિવૃત્તિ લઈ લીધી હતી. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ મેરી શેરની. બચેન્દ્રી પાલ ગ્રીટ એટલે કે અભિવાદન કરવું. એટ ધ બેઝ કેમ્પ કે બેઝ કેમ્પ ખાતે બચેન્દ્રી પાલે મારું અભિવાદન કર્યું અને કહ્યું મેરી શેરની, મારી સિંહણ. અને તેણે બચેન્દ્રી પાલે કહ્યું, તેણીનું અભિવાદન કર્યું અને કહ્યું મેરી શેરની. સી સેડ અને તેણીએ કહ્યું એન્ડ ટુક મી ઇન હર વાર્મ એમ્બ્રેસ. એમ્બ્રેસ એટલે કે ભેટવું. સી સેડ તેણીએ કહ્યું અને તેણીએ હુંફાળા વાર્મ તેણી મને ભેટી પડ્યા. In the evening, Bachendri Pal announced that I was finally ready for Everest. In the evening, Bachendri Pal announced. અને એક સાંજે બચેન્દ્રી પાલે એનાઉન્સ એટલે કે જાહેર કર્યું કે I was finally ready for Everest. અને એક સાંજે બચેન્દ્રી પાલે જાહેર કર્યું કે અંતે ફાઇનલી હું એવરેસ્ટ શિખરના ચઢાણ માટે તૈયાર હતી. She also assured me that she would talk to the officials at Tata Steel for sponsoring my Everest dream. વિદ્યાર્થી મિત્રો, ટાટા સ્ટીલની નીચે અંડરલાઇન કરજો. કોણે સ્પોન્સર કર્યું હતું? તો કે ટાટા સ્ટીલે. સી ઓલ્સો એસર્ડ એટલે કે ખાતરી કરવી. એસર્ડ અને તેણીએ બચેન્દ્રી પાલે મને ખાતરી આપી હતી કે સી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સર માય એવરેસ્ટ ડ્રીમ કે મારા એવરેસ્ટના સ્વપ્નને સાકાર કરવા માટે ટાટા સ્ટીલના સ્પોન્સર કે જે પુરસ્કર્તાઓની સાથે તેણીએ તેમના અધિકારીઓ સાથે તેણીએ વાત કરી હતી. સીન 4 દ્રશ્ય 4. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે અહીંયા તેમના કે જે ચઢાણ કરવા માટે તેણીએ બચેન્દ્રી પાલે ખાતરી આપી હતી કે તેણીના જે ટાટા સ્ટીલના અધિકારીઓને
અરુણિમા સિંહાના ડ્રીમને સ્વપ્નને સાકાર કરવા માટે તેણીએ તેઓની સાથે તેના અધિકારીઓ સાથે ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે તેણીએ વાત કરી હતી. સીન 4 દ્રશ્ય 4. આઈ અરાઇવ્ડ એટ એવરેસ્ટ બેઝડ કેમ્પ ઓન 11th એપ્રિલ 2013. વિદ્યાર્થી મિત્રો અંડરલાઇન કરજો અહીંયા કે આઈ અરાઇવ્ડ એટલે કે આવી પહોંચવું એવરેસ્ટ બેઝ કેમ્પ ખાતે ઓન કઈ તારીખ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઓન 11th એપ્રિલ 2013 કે હું 11મી એપ્રિલ 2013ના રોજ એવરેસ્ટ બેઝ કેમ્પ ખાતે આવી પહોંચી હતી. અરુણિમા સિંહા શું કહે છે કે હું 11 એપ્રિલ 2013ના રોજ એવરેસ્ટ બેઝ કેમ્પ ખાતે આવી પહોંચી હતી. એક્ઝેક્ટલી 2 years had passed since I was thrown out of the moving train. અરુણિમા સિંહા શું દર્શાવે છે અહીંયા? Exactly 2 years had passed since I was thrown out of the moving train. કે મને દોડતી ટ્રેનમાંથી ફેંકી દીધાના 2 વર્ષ બાદ કે તેના 2 વર્ષ વીતી ચૂક્યા હતા. કે જે તેણી અહીંયા ક્યારે પહોંચે છે તો કે 11th એપ્રિલ 2013 કે જે દોડતી ટ્રેનમાંથી મને ફેંકી દેવામાં આવી ત્યાર પછી બરાબર 2 વર્ષ પછી કે 2 વર્ષ જે વીતી ચૂક્યા હતા. At the camp, nobody seemed to know that I had an artificial leg. At the camp, nobody seemed એટલે કે લાગુ to know એટલે કે જાણવું I had an artificial leg કે તે બેઝ કેમ્પ ખાતે કે મારે કૃત્રિમ પગ છે તે બેઝ કેમ્પ ખાતે કોઈ જાણતું ન હતું, કોઈને એવું લાગતું ન હતું. One day, while returning, my left leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. One day, એક દિવસ, while returning, કે જ્યારે હું પરત ફરી રહી હતી ત્યારે માય લેફ્ટ લેગ મારો ડાબો પગ ગોટ વેટ એટલે કે ભીનું. વેટનું વિરુદ્ધાર્થી શું થાય છે? ભીનાનું સૂકું. સૂકાને શું કહેવાય તો કે ડ્રાય. માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ સ્નો કે મારો ડાબો પગ તે બરફમાં ભીનો થઈ ગયો હતો. બીકોઝ કારણ કે આઈ હેડ સ્લીપ એટલે કે લપસવું અ કપલ ઓફ ટાઈમ્સ ઘણી વખત કપલ ઓફ ટાઈમ્સ કે કારણ કે હું લપાસણી સપાટી પર 2 થી કપલ ઓફ ટાઈમ્સ કે 2 થી વધુ વખત હું લપસી પડી હતી. સ્લીપરી એટલે કે લપસણી, સરફેસ એટલે કે સપાટી. કે એક દિવસ વન ડે વાલ રિટર્નિંગ એક દિવસ હું જ્યારે બેઝ કેમ્પથી પરત ફરી રહી હતી ત્યારે મારો ડાબો પગ ભીનો થઈ ગયો હતો કારણ કે હું લપસણી સપાટી પરથી 2 થી વધુ વખત ત્યાં લપસી પડી હતી. નેક્સ્ટ મોર્નિંગ બીજી સવારે આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઓન ધ સન ટુ ડ્રાય. અને બીજી સવારે કે નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ ઓન ઇન ધ સન ટુ ડ્રાય. સન એટલે કે સૂર્ય, ટુ ડ્રાય એટલે કે સૂકવવું. અને બીજી સવારે મેં મારો કૃત્રિમ પગ સૂર્યના તડકામાં સૂકવવા માટે ત્યાં મૂક્યો. At that time, some foreigners realized that I had only one leg. At that time, એ સમયે ફોરેનર એટલે કે પરદેશીઓ, રિયલાઇઝ એટલે કે સમજવું, that had only one leg. અને તે સમયે કેટલાક પરદેશીઓએ કે સમજ્યું કે મારે એક જ પગ છે. That my TRP sold. TRP એટલે કે લોકપ્રિયતાનો આંક. બીજો ફૂલ ફોર્મ શું થાય છે ટીઆરપીનું? ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. અને બીજું શું થાય છે કે અ
ઓફ પોપ્યુલારિટી. તેનો અર્થ શું થાય છે? તો કે લોકપ્રિયતાનો આંક. શોરનો અર્થ શું થાય છે? તો કે વધી જવું. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આપણે કે અહીંયા શું દર્શાવે છે કે એટ ધેટ ટાઈમ, એ સમયે કેટલાક પરદેશીઓએ કે મારે એક જ પગ હતો તેઓને ત્યાં સમજાયું એમ કે મારે કેટલાક પરદેશીઓ કે જે એ સમયે કેટલાક પરદેશીઓને સમજાયું કે મારે માત્ર એક જ પગ હતો અને ત્યાર પછી કે મારો ટીઆરપી ખૂબ જ વધી ગયો. ઇન માય ફાઇનલ એક્સપેરિમેન્ટ